નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમનું શુક્રવારે સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ. 16 જૂનના મંત્રીઓના રાજીનામા બાદ આશરે 27 નવા મંત્રીઓની એન્ટ્રી શક્ય. 10 જેટલા જૂના ચહેરા ફરી આવશે અને 16 નવા ચહેરાઓને મળશે તક. તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવા ઝાપટા. હવામાન વિભાગે શુક્રવારથી સોમવાર સુધી વરસાદની આગાહી કરી. બાકીના વિસ્તારોમાં સૂકું હવામાન, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. મોદી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા નથી એવું નિવેદન આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો સાબિત. વિરોધ વધતા કહ્યું, મોદીની રાજકીય કારકિર્દી પૂરી કરવા નથી ઈચ્છતો. જીએસટી દરમાં ઘટાડા બાદ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓની ખરીદીમાં તેજી. ગ્રાહકોના વધેલા રસથી કંપનીઓના ટર્નઓવર અને નફામાં ઉછાળો થવાની શક્યતા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.